ધારી તાલુકાના રાસોડી ગામે ઉપસરપંચના ત્રાસથી ગામ લોકો થયા છે ત્રાહિમામ। સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ। 4 મહિના પહેલા ઉપસરપંચ બનેલા માથાભારે અને વારંવાર ચોક્કસ જ્ઞાતિજનો સાથે ઝઘડો કરવો, મારકૂટ કરવી, વિડીયો બનાવવા અને પોલીસ ફરિયાદો કરવી, લોકોને હેરાન પરેશાન કરવા ઉપસરપંચનો ખોટો રોફ બતાવી લોકોને ડરાવી રહ્યો છે। આ ઉપસરપંચ પોતાના સમજદાર જ્ઞાતિજનો થયા છે ત્રાહિમામ, જેનો વિડીયો થયો છે વાયરલ। સમાજના આગેવાનો આ સરપંચને સમજાવે નહીં તો ઝઘડાને ફરિયાદો કરવાથી ગામ લોકો થઈ રહ્યા છે હેરાન પરેશાન। ગામના વર્ષો જૂના ઘટાટો વૃક્ષોનું પણ નિકનંદન કાઢી નાખ્યું છે, જેનાથી પણ ગામ લોકોમાં રોષ ફેલાયો છે। ગામમાં પહેલા જેવી શાંતિ જળવાઈ રહે માટે આવા સાયકો માઇન્ડ ધરાવતા ઉપસરપંચને તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવા માટે ગામની લોકમાંગ ઉઠવા પામી છે। રિપોર્ટર હુસેન સંઘાર, ધારી। सामाजिक कार्यकर्ता छो અને અવારનવાર આ અમારા ગામની અંદર આ ગોરધનભાઈ ઉપસરપંચ દ્વારા અવારનવાર ફરિયાદ કરવામાં આવે છે અને અમારા ગામની અંદર એક ગધેયનું ખોવડું છે, બરાબર, અને ખોટી રીતના એને પર્સનલ મેટરમાં કે પછી સામાજિક આ તે વારાખેલી અવારનવાર એની ઉપર ફરિયાદ કરવામાં આવે છે અને ખોટી રીતના આને ઇન્વર્ટ કરે છે આમાં। અને કાંઈ નહીં, બજારે નીકળે તો વિડીયા બનાવવા, ગાળું બોલવી, અવારનવાર બધી રીતે સરપંચ અને ઉપસરપંચ બે દ્વારા બધી રીતનું ખોટું વર્તન કરવામાં આવે છે। ને અમારા બાજુના ગામમાં હવે આ બધા ત્રાહિમામ છે આ વ્યક્તિથી કે ભાઈ આ વ્યક્તિને હવે અને સમાજ લેવલે લઈ જાય કે ભાઈ તમે આમાં ઇન્વર્ટ થાવ અને અમારી ઉપર કાર્યવાહી આમ કરાવો ને તેમ કરાવો ને એક ખોવડાને દબાવવામાં આવે, એવું અનેક વાર બધું કરે છે। પણ હવે આ લોકોને કોઈ સમાજના આગેવાન સમજાવો અને ખોટી રીતનો આ ભયનો માહોલ કરે છે, એટલે તમે આને 5 જણા સમાજના આગેવાનો આને સમજાવો કે ભાઈ આ કોમવાદ ઉપર ખોટું કરે છે, એમ કોમવાદ ઉપર લઈ જાય છે એમ। આવી અવારનવાર માથાકૂટ વાલે 2 મહિનાની અંદર 3 ફરિયાદો થાય તો સરપંચે કાંઈ ધ્યાન નથી દેતા અને આ ઉપસરપંચ ગમે ત્યારે બગાડે, ગમે એની હારે બગાડે છે। એટલે આપણું એ જ કહેવાનું કે આની માથે છે ને કાયદેસરની કાર્યવાહી થાય ને યોગ્યમાં યોગ્ય પગલાં લેવામાં આવે। બીજા નંબરમાં કે માજી સરપંચ ઘણા રહી ચૂક્યા છે તોય અમારા ગામમાં આવો બનાવ નથી બન્યો 5 વર્ષમાં, 10 વર્ષમાં, અને આ 4 મહિનામાં 3 4 ફરિયાદ થાય છે। પછી તમે અડખે પડખેના ગામમાં પૂછી શકો છો। અમારા બાજુનું ગામ ગડિયા સાવણ છે, આખું ગામ મોમીડિયનનું છે, એક જ ખોવડું અમારા સમાજનું છે, કોળી સમાજનું, તો ત્યાં કોઈ દી કોઈ વસ્તુ બનાવ બન્યો નથી। અને અહીંયા એક ખોવડું હોવા છતાં આ લોકોને ખોટી રીતના બદનામ કરવામાં આવે છે, ખોટી રીતના બાંધવામાં આવે છે, ગાળું દેવામાં આવે છે, અવારનવાર 2 4 ફરિયાદો થાય, ખોટી રીતના સમાજને ગેરમાર્ગે દોડવે છે। એટલે આ ભાઈની ઉપર યોગ્યમાં યોગ્ય કાર્યવાહી પોલીસ ખાતું કરે આવી અમારી નમ્ર અપીલ છે। ગામ વતી અને ગામના ગ્રામજનોને પૂછી લે કે ભાઈ આ માણસ કેવો છે, ખોટા તત્વોને ભેગા કરે ને અવારનવાર બહારના અનેકને બોલાવે, એટલે કોઈ સમાજને આમાં ઇન્વર્ટ થવાની જરૂર નથી। પહેલાં આ ભાઈને છે ને 5 આગેવાનો આવીને પૂછો કે ભાઈ હકીકત શું છે અને ખોટી રીતની માથાકૂટ હું લેવા કરસ તું એમ।